કલ્પના કરીએ એક એવી પરિસ્થિતિની જ્યાં ભૂતકાળનો કોઈ ચહેરો જેના માટે એક સમયે જીવ આપી દેવાની પણ તૈયારી હોય એ અચાનક જ વર્ષો પછી તમારી સામે આવીને ઊભો રહી જાય. હા, અને અચરજની વાત તો એ છે કે આપણું મગજ એ ચહેરાને ઓળખવાનો જ ઇનકાર કરી દે. સીધું જ કહી દે કે માફ કરજો, મેં ઓળખ્યા નહીં. બરાબર. અને આ કોઈ ભૂલકણાપણાની નિશાની બિલકુલ નથી. એટલે કે આ માનવ મગજની એક બહુ જ જટિલ રમત છે જ્યાં એ પોતાના જ ઇતિહાસને પોતાની જ યાદોને એવી રીતે એડિટ કરી નાખે છે કે ભૂતકાળ વર્તમાન સાથે ટકરાય જ નહીં. બિલકુલ સાચી વાત છે. અને આજના આ ગહન વિશ્લેષણમાં આપણે જસવંત રાઠોડની વાર્તા સસ્મિત વિદાય પર ચર્ચા કરવાના છીએ. આ કોઈ સામાન્ય કોલેજ રોમાન્સ નથી હો. હા, એટલે તો આજના આપણા આ સત્રનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે માણસ પોતાના ભૂતકાળને કઈ રીતે પ્રોસેસ કરે છે. લગ્ન જીવનમાં વર્ષો પછી પણ જૂના રહસ્યો કેવી રીતે અચાનક બહાર આવે છે. અને સૌથી અગત્યનું, શા માટે કેટલીકવાર આપણે જેને સૌથી વધુ ચાહતા હોઈએ તેને સ્ટેલ લેવા જાય કહીને વિદાય આપવી પડે છે. કે પાત્ર દેવ પોતે એક મનોવિજ્ઞાનનો પ્રોફેસર છે. અરે હા, આ તો બહુ જ રસપ્રદ છે. ચલો આ બાબતને થોડીક ઉકેલીએ. એટલે કે દેવ માનવ મનને વાંચવાનો નિષ્ણાત છે, છતાંય પોતાના જ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ખરાબ રીતે અટવાયેલો છે. હા, કારણ કે સમય માત્ર શારીરિક દેખાવ નથી બદલતો, પણ માણસની આખી સામાજિક ઓળખ, એનું વજૂદ બદલી નાખે છે. અને આ ઓળખનો સૌથી મોટો ટકરાવ એક લગ્ન પ્રસંગમાં થાય છે. બરાબર. જ્યાં એક તરફ શહેરના જાણીતા પ્રોફેસર દેવ પટેલ ઊભા છે અને સામે તેમની કોલેજ સમયની મિત્ર રૂપલ શાહ આવે છે. અને રૂપલ હવે પેલી સામાન્ય છોકરી નથી રહી. એ એક પ્રખ્યાત સીએ છે અને એક બહુ જ અમીર બિઝનેસમેન રમેશની પત્ની છે. અને ત્યારે દેવ તેને જોઈને સાવ સહેજતાથી કહી દે છે, તમને ના ઓળખ્યા. ખબર છે, આ ક્ષણ મને સૌથી વધુ આઘાતજનક લાગે છે. એટલે મને તો આખી વાત પેલા જૂના કોમ્પ્યુટર સોફ્ટવેર જેવી લાગે છે. અચ્છા, એ કેવી રીતે? જો, જ્યારે કોઈ જૂનું આઉટડેટેડ સોફ્ટવેર હોય અને તેમાં તમે કોઈ નવી એકદમ લેટેસ્ટ અને અપગ્રેડ થયેલી ફાઇલ ખોલવાનો પ્રયાસ કરો તો એ સોફ્ટવેર ફાઇલને વાંચી જ નથી શકતું, સીધી જ એરર બતાવે છે. એકદમ સાચું. એટલે દેવના મગજની હાર્ડ ડ્રાઈવમાં રૂપલની જે ઇમેજ સેવ થયેલી હતી તે કોલેજની પેલી સામાન્ય રૂપલીની હતી. પણ અત્યારે જે સામે ઊભી છે તેનું આખું વર્ઝન અપગ્રેડ થઈ ગયું છે. હા, એ હવે મિસિસ રૂપલ શાહ સીએ છે. એના કપડાં, એનો આત્મવિશ્વાસ, એ બધું એટલું અલગ છે કે દેવનું મગજ સિસ્ટમ ક્રેશ કરી દે છે. અને આ સોફ્ટવેર એનાલોજી બહુ જ સચોટ છે. કારણ કે આમાં માત્ર ઉંમર નહીં પણ આર્થિક અને સામાજિક વર્ગનો ભેદ જવાબદાર છે. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે દેવની આ ભૂલ બહુ મોટી બબાલ ઊભી કરી શકત. જો એ સમયે કોલેજવાળી જૂની રૂપલી હોત તો કદાચ ત્યાં જ તમાશો કરી દીધો હોત. હા, એ તો છે. પણ વર્તમાનની રૂપલ એક પક્વ સ્ત્રી છે. એ પોતાનો ગુસ્સો ગળી જાય છે. અહીં બંને પરિવારો વચ્ચેનો તફાવત બહુ જ સ્પષ્ટ છે. દેવ એક મધ્યમ વર્ગીય પ્રોફેસર છે જેની પત્ની લત્તા હાઉસવાઈફ છે અને દીકરો નયન આઈટીઆઈમાં કોર્સ કરે છે. અને બીજી તરફ રૂપલના બાળકો કોલેજમાં છે. બરાબર. આ સામાજિક ખાઈ એટલી મોટી છે કે રૂપલ તરત જ પોતાના અમીર મિત્રવર્તુળમાં પાછી જતી રહે છે. એટલે પ્રસંગ તો ત્યાં પૂરો થઈ જાય છે, લોકો જમી લે છે, પણ અસલી મનોવૈજ્ઞાનિક રમત તો બપોરે 4 વાગે શરૂ થાય છે. હા, કારની સફર. હા, કારમાં. પ્રસંગ પતાવીને દેવ અને લત્તાબેન સરખે જવા રવાના થાય છે. દીકરો નયન તો પેલી પિક્ચર હાઉસફુલ 4 જોવા ગયો છે, એટલે કારમાં માત્ર પતિ પત્ની જ છે. અને મુકેશના ગીતો વાગી રહ્યા છે. હા, પણ આ શાંતિ બહુ લાંબી નથી ટકતી. લત્તાબેન અચાનક સવાલોની મિસાઇલ છોડવાનું શરૂ કરે છે. પેલી કોણ હતી? રૂપાળી તો નહોતી, પણ કેવું ટગર જોતી હતી. આ સવાલો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે હો. હા, એટલે મને તો એવું લાગે છે કે લત્તાબેનના આ સવાલો પેલા પાકિસ્તાનના છમકલા જેવા કેમ લાગે છે. મતલબ શાંતિ ઢોળવાનો પ્રયાસ. ખરેખર આ કોઈ સામાન્ય ઉત્સુકતા નથી. જ્યારે પતિ પત્ની કાર જેવી એક બંધ અને અંગત જગ્યામાં હોય ત્યારે જ આ અસલામતી બહાર આવે છે. લત્તાબેન જાણે કોઈ રડાર સિગ્નલ મોકલી રહ્યા છે ચેક કરવા કે અંદર કોઈ સબમરીન તો નથી છુપાયેલી ને. અરે વાહ, રડાર અને સબમરીનની વાત એકદમ ફિટ બેસે છે અહીંયા.
હા, કારણ કે સ્ત્રીની સહજ વૃત્તિ પારખી જાય છે કે આ મુલાકાત પાછળ કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. લત્તાબેન ખાતરી કરવા માંગે છે કે ભૂતકાળનો કોઈ પડછાયો વર્તમાન પર તો નથી પડી રહ્યો ને? અને આ ફોરેન્સિક તપાસ સામે દેવનું વર્તન તો જુઓ. એ કોઈ શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ ચૂપચાપ ડ્રાઇવિંગ કરવા લાગે છે. હા, મુકેશના ગીતોમાં શરણ શોધે છે. પણ લત્તાબેન તો છેક ઊંડાણ સુધી જાય છે. પૂછે છે કે તમે બંને એક જ ક્લાસમાં હતા? આ તો કોમર્સવાળી છે અને તમારી કોલેજમાં તો આર્ટ્સ અને કોમર્સના બિલ્ડિંગ અલગ હતા. તો પરિચય કેવી રીતે થયો? અને આટલી સતત પૂછપરછથી છેવટે દેવનું ત્રીજું નેત્ર ખુલી જાય છે. ત્રીજું નેત્ર એટલે પેલો ગુસ્સો ને? હા, દેવનું નામ ભલે મહાદેવ પરથી પડ્યો હોય, પણ એનામાં મહાદેવનું એકમાત્ર લક્ષણ ગુસ્સો કરવાનું છે. બાકીના એના લક્ષણો મનોવિજ્ઞાનની ભાષામાં કહીએ તો દેવદાસ સિન્ડ્રોમ જેવા છે. ઓહ, એટલે કે જાણી જોઈને પોતાની જાતને દુઃખી રાખવી. બિલકુલ. આ દેવદાસ સિન્ડ્રોમ એવો છે જ્યાં વ્યક્તિ એક મેલિન્કોલિક અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે. આ એંગલ ખરેખર બહુ જ યુનિક છે. એક તરફ એ વિજ્ઞાનનો માણસ છે, લેબ લવર છે, અને બીજી તરફ રોજ 2 પેગ મારીને સૂઈ જવું, ભગવાનથી નફરત કરવી, છતાં ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી. હા, આ એવા માણસની સાયકોલોજી છે જે પોતાની આસપાસ દિવાલ બનાવીને જીવે છે, પણ આ કિલ્લામાં ગાબડું પડે છે જ્યારે રૂપલીની એન્ટ્રી થાય છે, જેના માટે કહેવાતું કે શી કમ્સ, ટોક્સ એન્ડ વિન્સ. બરાબર છે. પણ મને એક વાત નથી સમજાતી. આટલો ગુસ્સાવાળો માણસ રૂપલી તરફ આકર્ષાયો કેમ? જુઓ, જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો ખ્યાલ આવશે કે આકર્ષણ હંમેશા શારીરિક નથી હોતું. રૂપલી કોઈ અપ્સરા નહોતી, પણ એની પાસે બહુ જ સારી કમ્યુનિકેશન સ્કિલ હતી. અચ્છા, એટલે કે વાતો કરવાની કળા. હા, એ બહુ સ્પષ્ટતાથી પોતાના વિચારો વહેંચી શકતી. દેવ તેના રૂપથી નહીં, પણ તેની આ સમજદારીથી હારી ગયો હતો. પણ અહીં મેં નોંધ્યું છે કે દેવના મતે આ કોઈ સામાન્ય પ્રેમ નહોતો, પણ એક ઇમ્પોસિબલ પ્રોજેક્ટ હતો. હા, કારણ કે બંનેની સગાઈ બીજે થઈ ગઈ હતી, દેવની લતા સાથે અને રૂપલની રમેશ સાથે. હા, છતાં પેલો NSSનો કેમ્પ આવે છે, જ્યાં ગ્રામ સફાઈ દરમિયાન તેઓ નજીક આવે છે. અને દેવ માટે આ માત્ર ઈચ્છા નહીં, પણ એક ઓબ્સેશન બની જાય છે, વળગણ બની જાય છે. હા, આ ઓબ્સેશનની પાછળ બહુ મોટું કારણ છે. જ્યારે કોઈ લક્ષ્ય મળવાની શક્યતા 0 હોય, ત્યારે માણસનો ઈગો સુરક્ષિત થઈ જાય છે. જો વસ્તુ મળવાની જ ન હોય તો નિષ્ફળતાનો ડર કેવો? સાચી વાત. એટલે જે 100%ને બદલે 200% પ્રયત્ન કરે છે. રાત્રે ઊંઘ ના આવવી, સવારે ભટકવું, આ બધું એક ઈગો ડ્રીવન વળગણ હતું. દેવ માટે જીતવું બહુ જ જરૂરી હતું. અને આ રમત કેમ્પના છેલ્લા દિવસે એક ભયાનક વળાંક લે છે. દેવ બધી જ સામાજિક મર્યાદાઓ તોડીને રૂપલીને પ્રપોઝ કરી દે છે. હા, અને આંચકો તો ત્યારે લાગે છે જ્યારે રૂપલી હા પાડે છે. પણ કેવી રીતે? મોઢું ચડાવીને? એક ભયંકર અણઘમા સાથે? આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. દેવ માટે રૂપલીનું હસવું એ જીવ આપવા જેવું હતું, પણ તેનું ચઢાવેલું મોઢું દુનિયાની સૌથી ખરાબ અદા હતી. દેવનો પ્રેમ અલ્લડ હતો, જેને સમાજની પડી ન હતી. તો પછી આ બધી જ બાબતોનો અર્થ શું થાય છે? જો રૂપલીએ હા પાડી હતી, તો પછી દેવે પાછળ કેમ હટી જવાનું નક્કી કર્યું? ડીલ ફાઇનલ કેમ ના કરી? આ જ તો વાત છે. દેવને પરાણે મળેલી જીત નહોતી જોઈતી, ભીખમાં મળેલો સ્વીકાર નહોતો જોઈતો. દેવ સમજી જાય છે કે રૂપલીની આ હા ભારતની ખરાબ જાતિ પ્રથા, ખાનદાન કે ઇજ્જતના દબાણ હેઠળ છે. એના હૃદયનો અવાજ નથી. એટલે દેવને પેલી તુલસીદાસની વાર્તા યાદ આવી જાય છે. બરાબર? પણ દેવ તો નાસ્તિક છે ને, એને ભગવાનમાં ક્યાં રસ છે? હા, દેવ નાસ્તિક છે, પણ એ વાર્તા પાછળનો જે માનસિક સાર છે એ સમજે છે. દેવને સમજાય છે કે છોકરી એ સંશોધનનો એવો વિષય છે જેમાંથી બહાર આવવું અશક્ય છે. બરાબર. જો એ રૂપલીની આ મજબૂરીવાળી હા સ્વીકારશે તો એ રૂપલીની જિંદગી બરબાદ કરશે. તેથી જ દેવે તેને એક સસ્મિત વિદાય આપી દીધી. સસ્મિત વિદાય. સાંભળવામાં જેટલું કાવ્યાત્મક લાગે છે, એટલું જ પચાવવું અઘરું છે. દેવ આજે પણ તેના સ્મિતનો દીવાનો છે અને આવતા જન્મે તેને છીનવી લેવાની વાત કરે છે. હા, પણ વર્તમાનમાં જ્યારે પોતાની કાર ફ્લેટના પાર્કિંગમાં ઊભી રાખે છે, ત્યારે એ વાસ્તવિકતા સ્વીકારે છે. હા, એ વાક્ય બહુ જ પાવરફુલ છે. એ કહે છે, હા, મિસિસ રૂપલ શાહ CA તેલ લેવા જાય. આ કોઈ સામાન્ય ગુસ્સો નથી હો. મનોવિજ્ઞાનમાં આને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય. દેવે પોતાની યાદોને સુરક્ષિત રાખવા માટે આ ગુસ્સાનો સહારો લીધો છે. અચ્છા,
એટલે કે પોતાની જાતને બચાવવા માટે. હા, વાસ્તવિકતા એ છે કે જૂની રૂપલી હવે મરી ચૂકી છે અને પોતાના વર્તમાન લગ્નજીવન સાથે અનુકૂલન સાધવા માટે દેવ વર્તમાનની રૂપલને મગજમાંથી ડિલીટ કરવાનો પ્રયાસ કરે છે. એટલે આ બડબડાટ માત્ર એક ઢાલ છે, પણ આજના ઊંડા વિશ્લેષણના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મનમાં જાગે છે. અને એ પ્રશ્ન એ છે કે શું ખરેખર દેવ રૂપલને ભૂલી શક્યો છે? બરાબર. એટલે કે આ તેલ લેવા જાય એવો ગુસ્સો ભલે દેખાવ પૂરતો હોય, પણ શું આપણે ખરેખર ભૂલી શકીએ છીએ? આપણે સૌના જીવનમાં એવી કોઈ વ્યક્તિ નથી હોતી જેને આપણે ભૂલી જવા માંગીએ છીએ, પણ જ્યારે રોજબરોજના વિચારોનો ભારે ટ્રાફિક જામ થાય ત્યારે એ અચાનક ભટકાઈ જાય છે. સાવ સાચી વાત છે. અને જ્યારે એ યાદો ભટકાય છે ત્યારે આપણે માત્ર એક સસ્મિત વિદાય આપીને આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિચાર સાથે જ આપણે આજના આ સત્રની અહીં જ સમાપ્તિ કરીએ છીએ. આવજો.